તારાણા ગામે ભાગવત સપ્તાહના 5મા દિવસે સમગ્ર તારાણા ગામ કૃષ્ણમય. જોડિયા તાલુકાના તારાણા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આહિર તેમજ ભરવાડ સમાજ દ્વારા આયોજન કરેલ છે. ભાગવત કથામાં પ્રારંભ 15 માર્ચથી થઈ ગયો હતો, જેમાં આજના દિવસે ત્રીજા દિવસે ભગવાન શ્રી વામન પ્રગટ્ય તેમજ શ્રીરામ ભગવાન પ્રાગટ્ય તથા કૃષ્ણ જન્મ નંદ ઉત્સવ પ્રસંગોની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે તારાણા ગામ અને શ્રોતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી પંકજભાઈ જાની કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે તેમજ રાખડીના ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવિકજનો કથા શ્રાવણ કરી રહ્યા છે. કથા દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરેલ છે. મોટી સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. કોઈ પણ જાતની અવ્યવસ્થા થતી નથી. ભક્તજનો ભાવ વિભોરા બની કથાનું રસપાન કરી રહ્યા છે. રિપોર્ટર લલિતભાઈ નિમાવત, બાલંબા. સાંભળ્યું હશે કે મારે હરિના નામની સાથે બહુ નાતો ને એટલે મને વૈકુંઠમાં મૂકી ગયો. ઓહો સરોવર દેખીને આવ્યા હંસલા, સરોવર દેખીને આવ્યા હંસલા, સરોવર દેખીને આવ્યા હંસલા, સરોવર દેખીને આવ્યા હંસલા. પ્યાસ લગી જલકી, પ્યાસ લગી જલકી, પ્યાસ લગી જલકી. સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, સુકાઈ ગયા સરોવર, સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો. આશ લઈ જલકી મેરા વરનરી તલકી, बात करे कलकी, ए भाई बात करे कलकी, ए भाई बात करे कलकी, ए भाई बात करे कलकी. સુકાઈ ગયા સરોવર અને ઉડી ગયું. આ શરીરમાંથી એક ચૈતન્ય તત્વ નીકળી જાય પછી બધું સુકાઈ ગયા સરોવર. કેમ તો કે ઉડી ગયો હંસલો અને આશ રહી જલકી. આશાને કૃષ્ણ રહી ગઈ. માણસ વયો જાય, વ્યક્તિ વયો જાય, પણ એની ઈચ્છાઓ મરે નહીં. વ્યક્તિ મરી જાય પણ એની ઈચ્છાઓ મરતી નથી. ઘણી વાર તમે સાંભળ્યું છે, તમારા ફલાણા ભાઈ વયા ગયા પછી એની આટલી ઈચ્છા બાકી હતી તો એ સપનામાં આવીને બોલ્યા. વ્યક્તિ મરી ગયો, ઈચ્છા કેમ ન મરી? કારણ છેલ્લા સમયે હજી મનની અંદર તૃષ્ણાઓ રમતી હતી. આટલું બાકી રહી ગયું, આટલું બાકી રહી ગયું, આટલું બાકી રહી ગયું. આપણા આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ વંદના માર્ગ ઉપર જતા હતા. શંકરાચાર્યજી મહારાજના ચારે શિષ્યો એની સાથે ચાલતા હતા અને સત્સંગ કીર્તન મંત્ર ધ્વનિત કરતા કરતા જતા હતા. એવા કોઈ વૃદ્ધ માણસને વિદ્યા ભણતો જોયો અને શંકરાચાર્યજી મહારાજે સ્તોત્રની રચના કરી દીધી. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. અંગો બધા ગળી ગયા હતા. મોઢામાંથી બધા દાંત પડી ગયા હતા. આ શરીર જર્જરિત થઈ ગયું હતું અને છતાંય એવી અવસ્થામાં શંકરાચાર્યજી મહારાજ કે આ વિદ્યા ભણે છે, હજી આને આટલી આશા બાકી છે, આટલી તૃષ્ણા બાકી છે. આ બુઢાપો એના શરીરને ઘેરી વળ્યો છે. શરીર રોગથી પીડાઈ રહ્યું છે, પણ હજી આની જુઓ તો ખરા આશા અને તૃષ્ણા મરતી નથી. ત્યારે આપણા શંકરાચાર્યજી મહારાજે તરપટ કંદરિકા સ્તોત્ર લખ્યું.
અંગમ ગલિતમ અંગો ગળી ગયા છે. ફલિતમ મુંડમ માથાના વાળ ધોળા થઈ ગયા છે. દશન વિહીનમ દાંત પડી ગયા છે. જાતમ તુંડમ શરીર જર્જરિત થઈ ગયું છે. વૃદ્ધો યાતિ ગૃહીત્વા શરીરને દંડ બુઢાપાએ ઘેરી લીધું છે. તદપિ ન મુંચ્યતે આશા પિંડમ કોઈ આશા મળતી નથી આની. જો તો ખરા. ભજ ગો હવે આને આ કરાય. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિસ્તે મરણે નહીં નહીં રક્ષતિ ડુકરોઈ કરણે અંગો ગળી ગયા હોય, શરીર જર્જરિત થઈ ગયું હોય તોય શંકરાચાર્ય કે આની આશા અને તૃષ્ણા મળતી નથી. હવે આને શું કરાય? તો કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અને જો આ ન કર્યું તો શંકરાચાર્યજી કીધું કે આ ઉંમરે જો ગોવિંદ ભજ ગોવિંદમ ન કર્યું તો પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયન પુનરપિ જનનમ, વારંવાર જન્મ લેવો પડશે, વારંવાર મૃત્યુ થશે અને વારંવાર માના ઉદરમાં જઈને મળમૂત્રના ખાડામાં ઊંધા માથે લટકવું પડશે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તા